દેવર્ષિ રાધા નામનું રટણ કરતા કરતા વૃંદાવનની ધરતી ઉપર આમ નીકળે છે. ત્યાં એક બાઈ, યુવાન ભાઈ બેઠેલા હતા. યુવાન ભાઈએ દેવર્ષિને જોઈ અને દેવર્ષિને જોઈને કીધું, ભો બ્રાહ્મણા ક્ષણમ તિષ્ઠ, ભો બ્રાહ્મણા ક્ષણમ તિષ્ઠ, ભો બ્રાહ્મણા ક્ષણમ તિષ્ઠ. પરંતુ દેવર્ષિ તો બસ અમારો ધન અમારો ધન જીવન ધન પરમ ધન અમારું ધન. વૃંદાવનની ધરતીમાં એક બાઈએ કીધું, ભો બ્રાહ્મણ ક્ષણમ તિષ્ઠ, ક્ષણમ તિષ્ઠ. પરંતુ આજ દેવર્ષિ નારદજીને છે ને કોઈ બીજો અવાજ શ્રવણ થતો નથી. થોડુંક થયું, દેવર્ષિ ફર્યા અને બાઈને જોયા. ભો બ્રાહ્મણ ક્ષણમ તિષ્ઠ, આટલું જે હાથ જોડેલા હતા ને, હાથ જોડેલા જોઈ અને દેવર્ષિ આવી અને પૂછ્યું, દેવી આપ કોણ છો? માતાજી આપ કોણ છો? અને આપ યુવાન છો? આ બંને દીકરા વૃદ્ધ છે. આ બે છે કોણ? તમારી ગોદમાં છે કોણ છે? અને ત્યારે માતાજીએ કીધું કે મારું નામ ભક્તિ છે. અને આ બે જે છે ને બે મારા ગોદની અંદર, એ બે દીકરા મારા છે. એકનું નામ જ્ઞાન અને બીજાનું નામ છે વૈરાગ. હું ઉત્પન્ન થઈ દ્રાવિડ દેશની અંદર, ઉત્પન્ના દ્રાવિડે. વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કર્ણાટકની અંદર મારી વૃદ્ધિ થઈ. ગુજરાતમાં આવી તો ક્ષીણ થઈ ગઈ. અને જેવી હું વૃંદાવનમાં આવીને તો ફરી પાછી યુવાન બની ગઈ. અને ત્યારે કીધું કે સંત, હે સંત ભગવંત, આ મારું દુઃખ છે એને તમારા સિવાય કોઈ દૂર ન કરી શકે. કેમ કે કહે છે ને, સકલ સૃષ્ટિનું સૃષ્ટિ તનું મધ્ય સ્થાન સાધુ પરમનું પ્રેમથી દીનો પુનિત પૈગામ સાધુ છે. આજ સંત દેખી અને નમન કરી, ઝપટ નમાવી શીશ. એક ગુના તો ક્યાં કરે, લાખો ગુના કરે. સંત, સપૂત અને તુંબડા, સંત સપૂત ને તુંબડા ત્રણનો એક સ્વભાવ. તારે પણ બોડે નહીં, એનું તાર્યા પરવાર. ઘડી ભરમાં જ ઓગળશે બધોએ થાક અંદરનો, બધોએ થાક અંદરનો. જય હો ગુરુદેવ. ભટકતા જીવોને ભીતર તણો વિશ્રામ સાધુ છે. ભટકતા જીવનો ભીતર વિશ્રામ. જ્યારે જ્યારે તમને શાંતિની અનુભૂતિ થાય ને,
જે ગુરુને જોઈ શાંતિની અનુભૂતિ થાય ને એવા ગુરુનું કંઈક શરણ લેજો. શાંતિ પમાડે સંત પછી એના દાસ થઈને રહીએ. પછી એના દાસ થઈને રહીએ. આ જગમાં શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. સંત પરમ હિતકારી આ જગમાં સંત પરમ હિતકારી. પ્રભુ પદ પંકજ પ્રગટા મે પ્રીતિ અને તો ભરમ મટાવી દે ભાઈ. આ જગમાં સંત પરમ હિત. સંત પરમ હિતકારી. સંત ક્યારે પોતાના માટે કાંઈ કરતા અને સાધુ પોતાના માટે કરે તો એ સાધુ છે કે ને? જેનું જીવન સાધુ એનું નામ સાધુ. સાધુનો સ્વભાવ કેવો છે? સરળ સ્વભાવ, નમન કતુલાય, જથા લાભ સંતોષ સાધાય. એને જે મળ્યું, જે દ્યો એ લીધું, પ્રસાદ લીધો, જે ગણો એ લીધું, એમાં સંતોષ છે, એ સાધુ છે. અને નામ દ્યો તોય વાંધો નહીં, દ્યો તોય વાંધો નહીં, એ સાધુ છે. કેમ કે જો સંત છે, સંત મિલન કો જાઈએ. અર્થ જી માન મોહ અભિમાન જ્યો જ્યો પાવ આગે કોટી યજ્ઞ સમાન. અને संत न होत संसार में तो चली जात आ ब्रह्मांड. ज्ञान के लहर से એટલે જ કીધું છે ને, પરોપકારી વહંતી નદ્યા, પરોપકારાય ફલાની વૃક્ષા, પરોપકારાય દુહ્યંતી ગાવો, પરોપકારાય વિચરંતી સંતા. સરોવર તરુવર और संत जना. આહા, सरोवर तरुवर और संत सारो એક સ્વભાવ तारे પણ મુડે નહીં. સરોવર તરુવર સંત जना અને ચોથા વર્ષ તામે મેઘ પરમારથના કારણે ચારે ધર્યો આચારે ધર્યો દે. સંત ચટકો લાગ્યા વિના અને કીરી છે કીરદાર. ઈ અડકી ભમરી કરે, સંત કરે આપસમાં. મત જા આહા, મત જા જોગી મત જા. આજ સંતને જોઈ સંપૂર્ણ ન્યોછાવર કરવાની મન થાય ત્યારે સાંભળવાનું કે આપણે જેને ન્યોછાવર કરીએ છીએ ને કંઈક સાચા છે.
કોકને જોઈ તમારી નિખાલસતા બહાર નીકળે ને તો સમજવાનું કે આ સંત આપણા માટે ઉપકારી છે. કોઈકને કહી શકો તો વાતને સમજવાનું કે સંતના આશીર્વાદ તમારા મસ્તક ઉપર છે, ત્યારે તમે એને તમારું સર્વસ્વ અર્પિત કરી દો છો. તમે જ્યારે અર્પિત કરશો ને તો ઠાકોરજી ગુરુ રૂપી આશીષ એમાં સમર્પિત આપોઆપ કરે.